ઉનાળાની શરૂઆત થતાં જ મોરબીમાં પાણીની પારાયણ શરૂ થઈ છે। જનકપુરી સોસાયટીની મહિલાઓ પાણી માટે રજૂઆત કરવા નગરપાલિકા કચેરીએ પહોંચી। હજુ ઉનાળાની શરૂઆત જ થઈ છે ત્યારે કાળઝાળ ગરમી વચ્ચે મોરબીની જનકપુરી સોસાયટીની મહિલાઓ મોરબી મહાનગરપાલિકા કચેરીએ પાણીની સમસ્યાને લઈને રજૂઆત કરવા માટે પહોંચી હતી। મહિલાઓએ જણાવ્યું હતું કે ઘણા સમયથી પાણીની સમસ્યા પડી રહી છે અને અમે લોકો મધ્યમ વર્ગીય હોય એટલા માટે પાણીના ટાંકા પણ મંગાવી શકીએ એ પોસાય તેમ નથી, જેથી તાત્કાલિક પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી કરી હતી। મારું નામ ચાવડા સોનલ છે। હું હ્યુમન રાઇટ્સમાંથી છું અને મારું એટલું કહેવાનું થાય છે કે અમારી સોસાયટીમાં પાણી આવતું નથી। અમારી સોસાયટીનું નામ જનકપુરી છે, ફોન હોટલની બાજુમાં, બરોબર। જ્યાં સુધી ત્યાંના મકાન વેચાણા નહોતા ત્યાં સુધી પાણી આવ્યું છે અને જ્યારે મકાન બિલ્ડર બધા વેચી નીકળી ગયા ને ત્યારથી પાણી બંધ થઈ ગયું છે। અમારી સોસાયટીમાં પાણી આવતું જ નથી અને અમે ગમે એને પણ જ્યાં પણ જાય છે ને કોઈ જવાબ આપતા નથી। પાણી વગર શું ઘરમાં શું થાય છે એ કહો, કેમ કે અને પાછા અમે બધા મિડલ વર્ગના માણસો છીએ, અમે કોઈ એવા હાઈ લેવલ તો છીએ ને કે દરરોજ ટાંકા મગાવી શકીએ, બરોબર। એટલે અમારે પાણીનું જ કહેવાનું થાય છે કે અમને પાણી પૂરું પાડો। દિવસનાળિયા સાથે જયેશ બોખાણી, દિવ્યાંગ ન્યૂઝ, મોરબી।